સુરત સાયબર ક્રાઇમ સેલે એટીએમ ક્લોનિંગની મોટી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. કરોડો રૂપિયાના બોગસ ટ્રાન્ઝેક્શન સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરમાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે, જ્યાં એટીએમ કાર્ડ ક્લોનિંગ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓએ બોગસ ઉધમ સર્ટિફિકેટનો ઉપયોગ કરીને એક્સિસ બેંક અને કોટક બેંકમાંથી POS મશીનો મેળવી હતી. આ મશીનોનો ઉપયોગ કરીને તેઓ ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરતા હતા. આ સમગ્ર ગોટાળો ત્યારે સામે આવ્યો જ્યારે રાજસ્થાનના ઉદયપુરના એક વ્યક્તિનું એટીએમ કાર્ડ ક્લોન કરીને સુરતના POS મશીનમાં સ્વાઇપ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મંથન કુકડિયા, પ્રિયાંશુ મહેતા અને ઉદય ધડુકનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. માત્ર 59 દિવસમાં જ મંથનના યુનિયન બેંક એકાઉન્ટમાં અંદાજે 3 કરોડ 21 લાખથી વધુ રૂપિયા જમા થયા છે. પ્રિયાંશુ મહેતા એટીએમ રિપેરિંગના બહાને સ્ટેડિયમ મશીનમાં જઈને કાર્ડ ક્લોન કરતો હતો. ત્યારબાદ તે ક્લોન કરેલા કાર્ડનો ઉપયોગ કરી મોટા પ્રમાણમાં પૈસા ઉપાડતો હતો. આ પૈસામાંથી અંદાજે 3.20 કરોડ રૂપિયા એટીએમ મારફતે ઉપાડી ઉદય ધડુકને આપવામાં આવ્યા હતા. ઉદયે આ પૈસાનો આગળ ટ્રાન્સફર કરવા માટે એક્સિસ બેંકનો POS મશીનનો હરિયાણા મોકલ્યા હતા અને ત્યાંથી અન્ય 3 POS મશીન મારફતે આશરે 3.11 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ગોટાળામાં કુલ 3 કરોડ 21 લાખથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ થયો છે. આરોપીઓને આ ગેરકાયદેસર કાર્યો માટે કમિશન પણ મળતું હતું. મંથનને અંદાજે 3.20 લાખ, પ્રિયાંશુને 3.25 લાખ અને ઉદયને 3.25 લાખ રૂપિયા કમિશન તરીકે મળ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ટોળકી સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. ખોટી ઉદ્યમ સર્ટિફિકેટથી POS મશીન મેળવી અને એ મશીન હરિયાણા ખાતે મોકલી અને ત્યાંથી એટીએમ કાર્ડ ક્લોન કરનાર જે ગેંગ છે એમની સાથે મળીને જે સાયબર ફ્રોડના પૈસા છે એમને હેરાફેરી કરનાર ગેંગને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 3 આરોપીઓને આપણે અટક કરી છે. એમાં જે પહેલો આરોપી છે એમનું નામ મંથન કુકડિયા કરીને છે, એ સ્ટુડન્ટ છે અને 19 વર્ષનો છોકરો છે અને એમના નામ ઉપર એક POS ચાલતો હતો અને જે POS ની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે અને એના નામ ઉપર મંથને ખોટી રીતે POS મેળવીને પછી જે POS મશીન હતી ઉદય, જે બીજો આરોપી છે ઉદય ધડુક, એમને આપતો હતો અને ઉદય ધડુક પછી POS મશીન કોરિયર મારફતે હરિયાણા ખાતે જીંદ જિલ્લામાં એક નાસ્તા ફરતા આરોપીને મોકલતો હતો. પછી એક ત્રીજો આરોપી છે એમનું નામ પ્રિયાંશુ છે અને હરિયાણાથી એ લોકો જે ક્લોન કરેલું એટીએમ કાર્ડ હોય તો એ સ્વાઇપ કરતા હતા અને સ્વાઇપ કરીને પૈસો POS મશીનથી જે લિંક્ડ બેંક એકાઉન્ટ છે એમાં જતો હતો અને એમાંથી પછી પ્રિયાંશુ વિથડ્રો કરીને એ લોકોને પોતાનું કમિશન આપીને પછી બાકીના પૈસા રોકડ રૂપિયા એ લોકો કેશ ડિપોઝિટ મશીન મારફતે જે હરિયાણાવાળા આરોપી છે એમને મોકલતો હતો. તો એવી રીતની આખી એ લોકોની એમ હતી. કહેવા અનુસાર તો એ લોકો છેલ્લા દોઢ મહિનાથી આ કામ કરે છે, પણ હવે તપાસમાં ખબર પડશે કે કેટલા દિવસથી એ લોકો કરે છે ખરેખર. આમાં મુખ્ય આરોપી કોણ છે? આમાં મુખ્ય આરોપી એક ઉદય ધડુક અને બીજો પ્રિયાંશુ અને ત્રીજો નાસ્તો ફરતો આરોપી છે હરિયાણામાં છે.